પાટણમાં વધુ એકવાર ડોક્ટરની બેદરકારીના લાગ્યા આક્ષેપ. પાટણની શ્યામ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો. શ્યામ હોસ્પિટલ ખાતે ઓપરેશન કર્યાના 4 દિવસની સારવાર દરમિયાન મહિલાનું નિપજ્યું મોત. રાધનપુરના સાધુ પરિવારની મહિલાને સારણગાંઠનું ઓપરેશન શ્યામ હોસ્પિટલના ડોક્ટર મુકુંદ પટેલ દ્વારા કરાયું હતું. મુકુંદ પટેલની હોસ્પિટલમાં 4 દિવસ ઓપરેશન કર્યા બાદ મહિલાને રાખવામાં આવી હતી. ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પરિવારે મહિલાની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ હોસ્પિટલ આવી પરિવારજનોને સમજાવ્યા બાદ ફરિયાદ લેવા લાશનો સ્વીકાર કરાયો હતો. પોલીસ ફરિયાદ બાદ મહિલાની લાશને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ ગયા હતા. પીએમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. મારી મમ્મીને અમે 31 તારીખે લાયા હતા અને મારા મધર જ થાય છે. એમને અમે 31 તારીખે લાયા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે. એમને સારણગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું, તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું. ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું, પછી ડૉક્ટર હાજર જ નહીં થઈ ગયા. ઓપરેશન કરાયા પછી ડૉક્ટર આવ્યા જ નહીં. કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો, આયુષ્માન પીએમ જે કાર્ડ આવે એમાં ડૉક્ટર એવું કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં. એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે. એમાં અમને સાઇન બી કરાવી કે ત્યાં બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવે 10,000 જેવી ડિપોઝિટ જમા કરાવી સવારે. તો અમે થઈ ગયું. પછી 2 કલાક પછી મારા મધર એક્સપાયર થઈ ગયા. માગણી એવી છે કે ડૉક્ટર બેદરકારી કરી છે. અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ આલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે. અને ડૉક્ટરે કેસ દબાવવાને અમને 50,000ની માગણી કરી કે તમે કેસ દબાવી દો તો હું તમને 50,000 રૂપિયા આપું. હવે એમને 31 તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને 1 તારીખે એમનું ઓપરેશન કરેલું હતું. ઓપરેશન પછી 4-5 દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ, અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ. એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા, પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે. એટલે પછી એને સિરિયસ થઈ ગયા, ત્યાં પછી એક્સપાયર થઈ ગયા. એમને પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું, અને પહેલાં 7-1 વર્ષ પહેલાં એને અગાઉ ઓપરેશન કરાયેલું હતું. એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું, સારણગાંઠે હતી, બધું ત્યાં નીચે ગર્ભાશયની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને, અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું. એટલે એમને એ ઓપરેશન લગભગ 5 કલાક ચાલ્યું હતું ઓપરેશન. દર્દી પાસેથી અમે તો 15,000 ડિપોઝિટ ભરાઈ છે. બાકી દવાના અને નશાના જે 10,000, 15,000 થયા છે, અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે. એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકે. અમે આવ્યા હતા, પણ દર્દીના સગાને કે અમારે આઈસીયુમાં જવું નથી, તમે અહીંયા જ અમારી સારવાર કરો. એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર, અને સવારે દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી